યુટ્યુબમાં લાંબા વિડીયો બનાવો છો તો તમારું થંબનેલ પરફેક્ટ હોવું જોઈએ. થંબનેલ એટલે શું કે જે આપણે વિડીયો જોતા હોય યુટ્યુબમાં અને જે આપણે પહેલાં દેખાય, જે પોસ્ટર કહો કે ફોટો કહો કે થંબનેલ કહો, એને થંબનેલ કહેવાય છે. તો એ તમારું સરસ મજાનું હશે તો જ લોકો ક્લિક કરશે. કારણ કે થંબનેલ પહેલાં સામે આવે છે તો તેમાં ટેક્સ લખેલા આપણને દેખાય છે, એ આપણે વાંચીએ છીએ, જોઈએ છીએ, પછી જ આપણે વિડીયો ઉપર ક્લિક કરીએ છીએ કે વિડીયો કેવો છે. તો પહેલાં તો આપણું થંબનેલ કમ્પ્લીટ હશે તો જ લોકો ક્લિક કરશે. એટલા માટે થઈને તમને સરસ મજાનું થંબનેલ બનાવતા આવડવું જોઈએ. અને જો ન આવડતું હોય તો આ વિડીયો જોઈને તમે શીખી જશો કે સરસ મજાનું થંબનેલ કેવી રીતે બનાવવું. અને આ બનાવવું ખૂબ જ સહેલું છે. એક જ એપ્લિકેશનની મદદથી તમે તમારા ફોનની અંદર જ આ થંબનેલ બનાવતા શીખી જશો. નમસ્કાર મિત્રો, મારું નામ છે શૈલેષ રાઠોડ. તો વિડીયો શરૂ કરીએ. તો હવે મિત્રો વિડીયો ધ્યાનથી જોજો. તો સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે ને ત્યાં જઈને તમારે સર્ચ કરવાનું છે પિક્સેલ લેબ. તો આ રીતનું એપ્લિકેશન આવી જશે. હવે અહીંયા નામ ચેન્જ થઈ ગયું છે, પિક્ચર એડિટર નામનું એપ્લિકેશન થઈ ગયું છે. પહેલાં પિક્સેલ લેબ નામ હતું, પણ પિક્સેલ લેબ સર્ચ કરશો તો પણ આવશે, અને પિક્ચર એડિટર નામ સર્ચ કરશો તો પણ આવી જશે. તો આ એપ્લિકેશન છે એને આપણે ડાઉનલોડ કરી લેવાનું છે, અને અપડેટ કરવાનું બાકી હોય તો અપડેટ કરી લેવાનું છે. તો મારે અત્યારે અપડેટ કરવાનું બાકી છે, પણ આપણે પછી અપડેટ કરી લઈશું. તો હવે મિત્રો આપણે પિક્સેલ લેબ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે. જેવું ઓપન કરશો એટલે આવી રીતનું જોવા મળશે. તો સૌથી પહેલાં આપણે આ ટેક્સ રહ્યો એને ડિલીટ કરી દેવાનું છે. તો અહીંયા ડિલીટનું ઓપ્શન મળી જાય છે, અહીંયા ત્યાંથી આપણે ડિલીટ કરી દેવાનું છે. તો આ ટેક્સ ડિલીટ થઈ ગયો. હવે મિત્રો ખાસ ધ્યાનથી જોજો. હવે આપણે છે ને અહીંયા 3 લાઈન દેખાય છે તમને અહીંયા. તો 3 લાઈન ઉપર આપણે ક્લિક કરવાની છે. તો તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે. એમાંથી તમને અહીંયા એક ઓપ્શન દેખાય છે ઇમેજ સાઇઝ. તો આ ઇમેજ સાઇઝ ઉપર આપણે ક્લિક કરવાની છે. જેવું ક્લિક કરશો એટલે અહીંયા તમારે થંબનેલની સાઇઝ આપણે નક્કી કરવાની છે. તો આ કસ્ટમ છે ને આ યારો દેખાય છે ત્યાં આપણે ક્લિક કરવાની છે. તો અહીંયા તમને ઘણું બધું જોવા મળશે. તો અહીંયા લખ્યું છે યુટ્યુબ થંબનેલ. અહીંયા તમે જોઈ શકો છો યુટ્યુબ થંબનેલ. તો એના ઉપર આપણે ક્લિક કરી દેવાની છે. હવે અહીંયા યુટ્યુબ થંબનેલ સિલેક્ટ કર્યા પછી અહીંયા સાઇઝ તમને જોવા મળશે 1280 અને 720. તો આ એની સાઇઝ છે થંબનેલની. તો હવે આપણે અહીંથી ઓકે કરી દેવાનું છે. ઓકે કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતની સાઇઝ આપણા થંબનેલની આવી ગઈ. જે પોસ્ટરની હોય છે તે સાઇઝ નક્કી થઈ ગઈ. હવે મિત્રો આના આપણે કલર ચેન્જ કરવાનો છે. કારણ કે આપણે કલર ચેન્જ કરવા માટે અહીંયા તમને આ ઓપ્શન મળે છે, એના ઉપર આપણે અહીંયા ક્લિક કરવાની છે. બોક્સ ઉપર ક્લિક કરશું પછી અહીંયા ઓપ્શન મળે છે કલર્સનું. તો અહીંયા જેવું કલર ઉપર ક્લિક કરશું એટલે આવી રીતનું ખુલી જશે. તો પહેલું અહીંયા આવશે કલર અને બીજું છે અહીંયા ગ્રેડિયન્ટ. તો બે કલરમાંથી તમને જે પસંદ હોય તે કરી શકો છો. અને તમારે જો તમારી રીતે બનાવવું હોય તો પણ બની જશે. તો અહીંયા પ્લસવાળું જે આઇકન છે અહીંયા એની ઉપર આપણે ક્લિક કરવાની છે. જે આ પ્લસની નિશાની દેખાય ને ક્લિક કરવાની છે. હવે ક્લિક કરશો એટલે આવી રીતનું આવી જશે. તો તમને અહીંયા છે ને 2 ઓપ્શન જોવા મળે છે, એક છે અહીંયા અને એક છે અહીંયા. તો અહીંથી આપણે કલર ચેન્જ કરી શકીએ. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, આને ટચ કરવાનું છે. જે કલર આપણે ચેન્જ કરવાનો હોય એને ટચ કરવાનો છે. ધારો કે અહીંયા છે તો અહીંયા ટચ કરશું, પછી અહીંયા કલર ઉપર ક્લિક કરશું એટલે આવી રીતનું આવી જશે. હવે મારે અહીંયા બ્લુ રાખવો છે તો આ રીતને થાય ને અહીંયા ફૂલ બ્લુ કરી દઈશું આપણે. તો આ રીતનું ઓપ્શન થઈ ગયું. પછી અહીંથી ઓકે કરી દઈશું. હવે મિત્રો આ કલર છે ને એ અહીંથી પણ ચેન્જ થાય આવી રીતે. હવે મારે કરવાનું છે આ સાઈડ ચેન્જ. તો અહીંયા આપણે આ સાઈડ ક્લિક કરવાની છે. આ બાજુ અહીંયા તમને જે ઓપ્શન દેખાય છે ત્યાં ક્લિક કરવાની, એટલે આ બાજુનો કલર ચેન્જ થઈ જાય. પછી આપણે અહીંથી એડજસ્ટ પણ કરી શકીશું. કલરમાં જઈશું અને હવે અહીંયા આપણે બ્લેક રાખવાનું છે મારે. આ બંનેને ઓપ્શન નામ કરીશું એટલે બ્લેક કલર આવી જશે. પછી ઓકે કરી દઈશું. હવે આ ખાલી આ રીતે ચેન્જ થશે. તો તમને અહીંયા અલગ અલગ ઓપ્શન પણ જોવા મળે છે. આમાંથી તમારે જે રાખવું હોય તે અહીંથી પણ તમે લાઇટિંગ ચેન્જ કરી શકો છો. તો આ રીતે તો મારે આ રાખવો છે અને કેટલો રાખવો એ તમે આ રીતે નક્કી કરી શકો છો કે કેટલા સુધી રાખવો. આને ખેંચશો એટલે આવી રીતનું થશે. તો મારે થોડો રાખવો છે. તો આટલું કર્યા પછી અહીંથી આપણે ઓકે કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો આ કલર અહીંયા આવી ગયો છે. તો હવે મિત્રો શું કરવાનું છે, અહીંથી આપણે ડન કરી દેવાનું છે. તો હવે સૌથી પહેલાં આપણે અહીંયા એડ કરવાનું છે આપણો ફોટો. તો આપણો ફોટો હોય એ બેકગ્રાઉન્ડ પાછળ હોય એ કાઢેલો હોવો જોઈએ. તો એ બેકગ્રાઉન્ડ કઈ રીતે કાઢશું, તો તમારે અહીંયા સર્ચ કરવાનું છે ક્રોમમાં. અહીંયા સર્ચ કરવાનું છે remo.bg. તો તમને આ વેબસાઇટ જોવા મળશે. તો એ વેબસાઇટ ઉપર ક્લિક કરવાની છે. ક્લિક કરશો એટલે તમને અહીંયા ઓપ્શન મળી જશે અપલોડ ઇમેજનું. તો અહીંથી આપણે ફોટો અપલોડ કરવાનો છે. જેવું એમાં ક્લિક કરશો એટલે ગેલેરી ખુલી જશે. તો ગેલેરીમાં જ્યાં પણ આપણો ફોટો હોય તે આપણે લઈ લેવાનો.
ડન ઉપર ક્લિક કરીશું તો થોડીક જ વારમાં અહીંયા આપણો જે બેકગ્રાઉન્ડ પાછળનું છે તમે જોઈ શકો છો એ હમણાં રિમૂવ થઈ જશે. જો બેકગ્રાઉન્ડ ફટાક કરતું રિમૂવ થઈ ગયું. તો હવે આને ડાઉનલોડ કરવા માટે તમને અહીંયા ઓપ્શન મળે છે ડાઉનલોડનું. તો અહીંથી તમારે ક્લિક કરવાની છે. તો અહીંયા તમે સાઇઝ સિલેક્ટ કરી શકો. આ સાઇઝ ફ્રીવાળી છે, અનલોકવાળી નથી કરવાની, તો ફ્રીવાળીમાં આપણે ક્લિક કરી દઈશું અને અહીંયા ડાઉનલોડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા ડાઉનલોડનું ઓપ્શન આવી ગયું છે. તો અહીંથી આપણે ફોટો ડાઉનલોડ કરી નાખશું. તો આ ફોટોને ઓપન કરશું અહીંથી. તો જોઈ શકો છો તમે આ ફોટો ડાઉનલોડ થઈ ગયો છે અને બેકગ્રાઉન્ડ નીકળી ગયું છે. તો હવે આપણે આવી જવાનું છે પિક્સેલ લેબમાં. હવે ફોટો અહીંયા એડ કરવા માટે સૌથી પહેલાં તમારે અહીંયા પ્લસનું આઇકન જોવા મળશે, ત્યાં ક્લિક કરવાની છે આ પ્લસના આઇકન ઉપર. એટલે અહીંથી પછી તમને ઘણા બધા ઓપ્શન મળશે. તો એમાંથી તમારે સિલેક્ટ કરવાનું છે ગેલેરી. તો આ ગેલેરી ઉપર ક્લિક કરવાની એટલે તમારી ગેલેરી ખુલી જશે અને અહીંયાથી ફોટો આપણે સિલેક્ટ કરી લેવાનો છે. તો આ રીતનું આવ્યો, પછી અહીંથી ડન કરી દેવાનું. તો તમે જોઈ શકો છો આ ફોટો મારો અહીંયા આવી ગયો છે. હવે આને આપણે નાનો કે મોટો કરવો હોય તો અહીંથી આમ ખેંચ્યું આ એરોથી, એટલે આવી રીતે નાનો અને મોટો તમે કરી શકશો આવી રીતે. અને થોડો ક્રોસમાં કરવો હોય તો આ રીતે તેડો પણ તમે કરી શકશો આવી રીતે. હવે અહીંયા આપણે ફિટ કરી દેવાનું છે આવી રીતે. તો સારી રીતે એડજસ્ટ કરી લેવાનું છે. પછી મિત્રો આ ફોટાને આપણે લોક કરી દેવાનું છે. તો અહીંયા તમને ઓપ્શન મળે છે લીએસનું, તો ત્યાં ક્લિક કરવાની છે અને અહીંથી આપણે આ લોકવાળું બટન દબી દેવાનું છે. એટલે ફોટો આપણો લોક થઈ જાય છે, એટલે હવે આ ફોટો હલશે નહીં. ફોટા ઉપર ક્લિક રાખવાની છે અને અહીંયા આપણે ક્લિક કરવાની છે. હવે આ ફોટાને આપણે દેવાનો છે શેડો. તો અહીંયા તમે સાઈડમાં આમ ઇન્સ્ટોલ કરશો એટલે અહીંથી ઓપ્શન મળે છે આ શેડોનું. તો આની ઉપર આપણે ક્લિક કરવાની છે શેડો ઉપર. પછી અહીંથી આપણે એનેબલ કરી દેવાનું છે. હવે અહીંયા આપણે ઘણા બધા કલર તમને અહીંયા જોવા મળશે. તો તમારે જે કલર રાખવો એ તમે રાખી શકો છો. જેમ કે રેડ છે, વ્હાઇટ છે, બ્લેક છે, બીજા પણ ઘણા બધા આ સાઈડ લેશો એટલે કલર મળી જશે. અને તમારે કલર બનાવવો હોય તો અહીં પ્લસવાળા આઇકન ઉપર ક્લિક કરવાની અને અહીંથી તમારે જે કલર બનાવવો હોય એ બની જાય આવી રીતે. ફૂલ ગ્રીન રાખવો હોય અને અહીંથી ઓકે કરી દેવાનું. તો આ ગ્રીન કલર બની ગયો. તો અત્યારે હું અહીંયા વ્હાઇટ રાખી દઉં છું. તો વ્હાઇટ મેં સ્ટોક દઈ દીધો છે. અને પછી બીજું મિત્રો અહીંયા એક ઓપ્શન મળે છે શેડો. તો અહીં શેડો ઉપર ક્લિક કરવાનું છે, અહીંથી એનેબલ કરી દેવાનું છે. તો શેડો પણ વ્હાઇટ રાખશું અથવા બ્લેક રાખશું. બ્લેક રાખ્યા પછી તમને અહીંથી નીચે આમ લેવાનું છે, ઉપર ખેંચવાનું છે આવી રીતે. તો અહીંયા તમને અલગ અલગ રેન્જ મળી જશે. જો આવી રીતે કરશો તો આમ શેડો વધશે અને અહીંથી આ ખેંચશો આમ એક્સવાળું એટલે આ સાઈડ આવશે. આ સાઈડ રાખવો હોય તો આ સાઈડ આવશે. તો આ સાઈડ તમારે રાખવો હોય તો થોડોક આમ ખેંચી શકો છો એટલે સારું લાગે. અને અહીંથી આમ નીચે અને ઉપર જશે. તો એ આપણે નથી કરવાનું. તો આ તમે જોઈ શકો છો ફોટો રેડી આપણો થઈ ગયો છે. તો હવે મિત્રો હું તમને થંબનેલ બનાવતા શીખવાડું છું. તો અહીંયા મારે પોસ્ટર લગાડવાનું છે થંબનેલનો. તો એના માટે મારે અહીંયા પ્લસવાળા આઇકન ઉપર આપણે પહેલાં ક્લિક કરવાની છે. પ્લસવાળા માટે શેપ બનાવવા માટે કે ડિઝાઇન બનાવવા. પછી અહીંયા ઓપ્શન મળે છે શેપ્સ. આ શેપ્સ ઉપર ક્લિક કરવાની છે. હવે અહીંયા તમને ઘણા બધા અલગ અલગ મળી રહેશે. અહીંયા તમે ક્લિક કરશો ને એટલે આ રીતના ઓપ્શન મળે. જેવું તમારે વર્તુળ રાખવું હોય તો એ રાખી શકો, આ રીતનું રાખી શકો, આ રીતનું જેવું રાખવું હોય એની ઉપર ક્લિક કરી દેવાનું એટલે એવું આવી જશે. તો મારે આ ચોરસ જ રાખવાનું છે. તો અહીંથી આપણે એનું થોડુંક આ છે ને આ રીતે આમ કરશું એટલે આ ગોળ થઈ જશે ફૂલ. તો તમારે જેટલું રાખવું હોય એટલું રાખી શકો છો. થોડુંક આપણે રાખશું એટલે સારું લાગે આવી રીતનું. પછી આપણે આપણી રીતે અહીંથી એડજસ્ટ કરી શકીએ. લો આ તો થઈ ગયું. હવે તમારે આને આમ વધારવું હોય, મોટું કરવું હોય, નાનું મોટું તો પણ તમે આમ કરી શકો છો. તો આવી રીતે તો અહીંયા આપણે સેટ કરી દઈશું. હવે મિત્રો હું આ જ રીતે મારે આવું ને આવું બીજું બોક્સ બનાવવાનું છે. તો આને શું કરશું, આની ઉપર ક્લિક રાખશું અને અહીંયા ઓપ્શન મળે છે કોપીનું. તમે જોઈ શકો છો અહીંયા કોપીનું ઓપ્શન મળે છે. તો કોપી ઉપર ક્લિક કરવાની છે. તો આ બીજું બોક્સ પણ બની ગયું જો આ રીતે. તો બીજું 2 બોક્સ બની ગયા. હવે મારે આની ઉપર કોઈ થંબનેલ લગાડવું હોય, આની ઉપર પોસ્ટર, તો શું કરવાનું છે, પહેલાં આપણે એની ઉપર ક્લિક કરીશું અને પછી અહીંથી આપણે નીચે સ્ક્રોલ કરશું ટેક્સચર. આની ઉપર આપણે ક્લિક કરવાની છે આ ઓપ્શન ઉપર. જેવું એક ક્લિક કરીશું પછી અહીંથી આપણે ગેલેરી ઓપ્શન મળે છે, અહીંથી ગેલેરીમાં છે વહી જવાનું છે. એટલે ગેલેરી ઓપન થઈ જશે અને ત્યાંથી તમારે જે થંબનેલ તમારું બનાવેલું હોય એ લઈ લેવાનું છે. તો આ રીતે એક થંબનેલ અહીંયા આવી ગયું છે. એવી જ રીતે આ બીજા માટે લેવું હોય તો અહીંયા ક્લિક કરીશું. પાછું અહીંથી ટેક્સચરમાં જઈશું આપણે.
ઇમેજ ઉપર ક્લિક કરીશું અને બીજો કોઈ બી એક થંબનેલ સિલેક્ટ કરી લઈએ. તો મિત્રો હવે તમે જોઈ શકો છો મારા અહીંયા 2 થંબનેલ બનાવેલા આવી ગયા છે. તો હવે આ થંબનેલને મારે આમ લટકતા બનાવવા હોય તો ઘણી વખત તમે જોતા હશે આમ ટીંગાતા હોય, એવી રીતના કરવા હોય તો આપણે શું કરવાનું છે, એ ઉપર આવી જવાનું છે, આ ડ્રો ઉપરથી કરી જવાનું. પછી અહીંથી આપણે લાઇન બનાવવાની છે, જે લાઇન બનાવવાની સફેદ એ કલર સિલેક્ટ કરી લેવાનું છે. તો હું એક લાઇન બનાવી નાખું. તો આવી રીતની આપણે લાઇન બનાવી નાખવાની છે. પછી આ લાઇનને આપણે લગાડી દેવાની છે. અહીંથી નાની મોટી કરવી હોય તો તમે એરોની મદદથી આવી રીતે કરી શકો છો. અને મિત્રો નાની થઈ જાય પછી સેટ કરવામાં તકલીફ પડે છે તો આપણને અહીંયા ઓપ્શન મળે છે પોઝિશનનું. તો અહીંયા પોઝિશન ઉપર આપણે ક્લિક કરવાની છે અહીંયા. તો તમે અહીંથી તમારે આમ ફૂલ સાઇઝ કરી દેવાની છે. તો અહીંથી તમે આ રીતે કરી શકશો. જો આવી રીતે નીચે લેવું હોય તો અહીંથી આમ નીચે લઈ શકશો, થોડું લેવું હોય તો અહીંથી ઓછું કરી નાખવાનું આવી રીતે. પછી મિત્રો હવે તમારે આને શું છે, આ છે એ આપણા થંબનેલની ઉપર છે. તો હવે એને નીચે લઈ જવા માટે અહીંયા લેયર્સ ઉપર આપણે ક્લિક કરવાની છે. ફરીથી અહીંયા લેયર્સ ઉપર ક્લિક કરીને આ જે ડ્રો આપણે બનાવ્યો છે આ અત્યારે આને એને પકડીને આપણે નીચે લઈ જવાનો છે. તો અહીંયા પકડી અને આમ નીચે લઈ જવાનો છે. જેવું નીચે આવશો એટલે તમે જોઈ શકો છો આ થંબનેલ ટીંગાતું હોય એવું લાગે છે. જો આવી રીતે. હવે આને આપણે બીજામાં લગાડવું હોય તો અહીંથી કોપી કરી લેવાની છે. ડાયરેક્ટ એમાં ક્લિક કરીને આ બીજો આવી ગયો અને બીજાને આપણે ત્યાં ગોઠવી દેવાનો છે અને આને પણ લેયરથી નીચે લઈ લેવાનો છે. તો તમે જોઈ શકો છો આ બંને થંબનેલ ટીંગાતા હોય એવું લાગી રહ્યું છે. હવે મિત્રો આપણે અહીંયા ટેક્સ્ટ લખવાના છે કે થંબનેલ કેવી રીતે બનાવવું. તો પહેલો અક્ષર છે મારું થંબનેલ. તો પહેલો હું અક્ષર લખીશ અંગ્રેજીમાં. લખવા માટે અહીંયા પણ ટેક્સ્ટ મળે છે અને અહીંથી પણ તમે ટેક્સ્ટ લખી શકો છો. તો અહીંયા ટેક્સ્ટ ઉપર ક્લિક કરીશું, ડબલ ટેપ કરીને આ ડાયરેક્ટ હોઈ જશો એડિટ કરીને. પછી આને કાઢી નાખવાનું છે અને અહીંયા લખીશું થંબનેલ. પછી અહીંથી ઓકે આપી દઈશું. તો તમે જોઈ શકો છો આ થંબનેલ લખેલું આવી ગયું છે આવી રીતનું. પણ મિત્રો આ ટેક્સ્ટ છે જે હાવ સિમ્પલ છે, જોઈ શકો છો તમે. તો આ ટેક્સ્ટ આપણે એના ફોન્ટ ચેન્જ કરવાના છે, એટલે કે અક્ષર આના બદલવાના છે. તો અક્ષર બદલવા માટે શું કરીશું, અહીં એમાં ઓપ્શન છે તો અહીંથી આપણે સ્લાઇડ કરવાનું છે અહીંથી. તો અહીંથી જેવી રીતે આમ કરશું એટલે તમને અહીં ઓપ્શન મળશે ફોન્ટનું. આ રીતનું તમને ઓપ્શન મળી જશે ફોન્ટ. તો ત્યાં આપણે ક્લિક કરવાની છે. પછી અહીંથી તમારે જે રાખવા એ અક્ષર એ આ રીતે સિલેક્ટ કરી શકો છો આવી રીતે. તમને જે ગમતા હોય એ તમે રાખી શકો છો, અથવા તો તમારે અહીંથી ડાઉનલોડ કરેલા હોય તો એ પણ તમે રાખી શકો છો આવી રીતે. પછી અહીંથી ઓકે કરી દેવાનું છે. તો અહીંયા જોઈ શકો છો થંબનેલ લખેલો હોય મસ્ત લાગે છે. જો આ થંબનેલ આવી ગયું છે. હવે આપણે દેવાની છે આને પાછળની લાઇન, આઉટલાઇન. આપણે જે પાછળનું કહીએ એ બેકગ્રાઉન્ડ દેવાનું છે. તો એના માટે પણ અહીંથી આપણે નીચે સ્ક્રોલ કરીશું અને અહીંયા તમને ઓપ્શન મળશે બેકગ્રાઉન્ડનું. તમે જોઈ શકો છો આ બેકગ્રાઉન્ડનું ઓપ્શન છે, એની ઉપર ક્લિક કરવાની છે અને આને એનેબલ કરવાનું છે. એનેબલ કરશો એટલે અહીં તમને કલર જોવા મળશે. જે કલર રાખવો હોય પાછળ એ રીતે આ રીતે સિલેક્ટ કરશો એટલે એ કલર આવી જશે પાછળ. અને જો આમાં તમારે ગ્રેડિયન્ટ રાખવો હોય તો આની ઉપર ક્લિક કરીને આવી રીતે પણ રાખી શકો છો અલગ અલગ. જો આવી રીતે. તો આવી રીતે કલર ચેન્જ કરી શકો અને એ કલર બનાવી પણ શકો છો. મારે અહીંયા કલર રાખવાનો છે યલો. તો હું અહીંથી લઈ લઉં યલો કલર. પછી અહીંથી તમને નીચે જવાનું છે. અહીં નીચે કરશો ને એટલે આ રીતે આમ કરશો તો આ સાઈડ વધશે, આ સાઈડ વધી જશે. જેવી રીતે આમ કરશો તો એ સાઈડ વધશે અને અહીંથી આમ ખેંચશો એટલે આ સાઈડ વધશે અને અહીંથી જવાનું છે નીચે. તો આમ કરશો તો ઉપર વધશે. તો તમારે અહીંથી સેટ કરી લેવાનું છે. જેટલું તમારે રાખવું હોય એટલું આમ રાખવાનું, એડજસ્ટ કરી લેવાનું છે અહીંથી. અને એનાથી નીચે અહીંથી તમે આમ કરશો અહીંયા એટલે આ થોડુંક કટ થશે. અહીં તમે જોઈ શકો છો આવી રીતનું. તો આપણે થોડુંક રાખવાનું છે જેથી કરીને સારું લાગે. આ રીતનું થઈ ગયું છે. તો હવે મિત્રો મારે આના ફોન્ટ કલર ચેન્જ કરવો છે, અક્ષરનો કલર. કારણ કે આ અક્ષરનો કલર મને વ્હાઇટ સારો નથી લાગતો. તો અહીંયા કલરમાં જઈશું પાછા આપણે અને અહીંયા બ્લેક કરી દઈશું. તો હવે મસ્ત મજાનું લાગે છે. અને અહીંથી આપણે આમ નાનું કરવું હોય તો નાનું કરી શકો અને મોટું કરવું હોય તો મોટું કરી શકો આવી રીતે. પછી અહીંયા આપણે સેટ કરી દેવાનું. તો જોઈ શકો છો સરસ મજાનું બનીને કમ્પ્લીટ થઈ જશે. તો હજી આપણે બીજો અક્ષર લખવાનો છે. હજી તો એક લખ્યો છે થંબનેલ. હવે લખવાનું છે કેવી રીતે બનાવવું. તો અહીંયા ટેક્સ્ટ ઉપર પાછી આપણે ક્લિક કરીશું, એડિટ ઉપર ક્લિક કરીશું. આને કાઢીને હવે આપણે ગુજરાતીમાં લખી નાખશું કે કેવી રીતે બનાવવું.
થંબલેન કેમ બનાવાય આ રીતનું લખ્યું છે, એટલે ટેક્સ આવી જશે. અહીં તમે જોઈ શકો છો. તો અહીંથી તમે નાના મોટી પણ કરી શકો છો. અને સૌથી પહેલાં હવે મારા આના ફોન્ટ ચેન્જ કરવાના છે. તો પાછું અહીંથી આમ સ્ક્રોલ કરીશું અને અહીંયા ઓપ્શન મળે છે ફોન્ટનું, આ AB ફોન્ટ. તો આની ઉપર ક્લિક કરવાની છે. પછી મેં અહીં ડાઉનલોડ કરેલા છે એક ફોન્ટ ગુજરાતી છે, સારા છે, તો એની ઉપર ક્લિક કરી દઈશું. પછી ઓકે કરી દઈશું. તો જો આવી ગયું છે કેમ બનાવાય. તો આને આપણે આઉટલાઈન લગાડવી હોય તો પણ લગાડી શકીએ છીએ. આને કેમ બનાવાય એને, અને એમ નામ રાખવું હોય તો એમ નામ પણ રાખી શકીએ છીએ. તો આને હું આઉટલાઈન લગાડી દઉં. તો પાછું અહીંથી આપણે ટીમાં જઈશું, અહીંથી ઓકે કરી દઈશું. આનો કલર ચેન્જ કરીશું, બ્લેક રાખવો છે, અને આને એડજસ્ટ કરી લઈશું આપણે. પછી થોડું અહીંથી આપી દઈશું આઉટલાઈન, ઓકે કરી દઈશું. હવે આ ટેક્સ્ટના કલર આપણે ચેન્જ કરવાના છે. તો પાછું અહીંથી કલરમાં આવી જઈશું અને આને કરી નાખશું ગ્રીન. તો જો સરસ મજાનું આવી ગયું છે કેમ બનાવાય. પણ નીચેનું એટલું બધું દેખાતું નથી, તો નીચેનું ચેન્જ કરવું હોય તો કલર આપણે ચેન્જ પાછું ટીમાં જઈને અહીંથી બદલાવી શકીએ છીએ. બેકગ્રાઉન્ડનો કલર અલગ અલગ જે રાખવો એ આપણો રાખી શકીએ છીએ. અહીંથી તમે જોઈ શકો છો રેડ પણ સારો લાગે છે. હવે આ રીતે તમે બનાવી શકો છો. હવે પછી તમારે અહીં કંઈ પણ લખવું હોય તો તમે લખી શકો છો, અથવા તો ધારો કે તમારે યુટ્યુબનો કે એનો કોઈ લોગો લગાડવો હોય તો પાછો અહીં ક્લિક ઉપર ક્લિક કરવાની છે, ગેલેરીમાં જવાનું છે, અને તમે જે લોગો જે ફોલ્ડરમાં તમે લીધેલો હોય ડાઉનલોડ કરેલો ત્યાં જવાનું છે. તો મિત્રો આ યુટ્યુબનો લોગો આવી ગયો છે. અહીંથી તમે નાના મોટે કરી શકો છો, અને જ્યાં તમારે લગાડવો હોય ત્યાં તમે આને લગાડી શકો છો. ધારો કે મારે અહીંયા રાખવો છે તો અહીંયા રાખી શકું છું, આ બાજુ રાખી શકું છું. તો અહીંયા હું રાખી દઈશ, જેથી કરીને આ મસ્ત મજાનું લાગે. જો થંબલેન તો અહીં સરસ મજાનું બની ગયું છે. હવે ફોટા પાછળ આપણે કોઈ ધારો કે શેડો કે એવું લગાડવું હોય તો એ પણ લગાડી શકીએ. તો એ કેવી રીતે લગાડવું છે? અહીં પ્લસ ઉપર ક્લિક કરવાનું છે, ગેલેરીમાં જવાનું છે, અને કોઈ આપણે એક લાઇટ લઈ લેવાની છે. તો આ સનલાઇટ મેં લઈ લીધી છે. તો અહીંથી મોટી થોડીક કરવાની છે. હવે આ આવે છે આપણા મોઢા ઉપર, પણ આપણે લઈ જવાની છે પાછળ. તો પાછું અહીં લેયર ઉપર જવાનું છે, અને આ લાઇટને આપણે નીચે લઈ લેવાની છે, આપણા ફોટાની નીચે આવી રીતે. તો તમે જોઈ શકો છો અહીંયા નીચે હોય ગઈ આ લાઇટ. હવે આનો તમારે કલર ચેન્જ કરવો હોય તો પણ તમે કરી શકો છો. તો આપણે કલરમાં જઈશું, અહીંયા ક્લિક કરવાની છે ગોળ સર્કલમાં, અને અહીંથી કલર આવી જાય. પછી અહીં એનેબલ કરી નાખવાનું છે. તો અહીંથી તમારે આવી રીતે જેવી રાખવી હોય એવી તમે રાખી શકો છો. અલગ અલગ કલરમાં તમે રાખી શકો આવી રીતે. તો મેં આ મસ્ત લાગે છે એટલે આ રાખી લીધી છે. તો આ રીતે તો થઈ ગયું મિત્રો. તો હવે મિત્રો આ થંબનેલને ડાઉનલોડ કેવી રીતે કરવું એ પણ HD ક્વોલિટીમાં. તો હવે તમારે અહીંયા 3 લાઈન દેખાય છે ત્યાં ક્લિક કરવાની છે, અહીંયા 3 લાઈન ઉપર. પછી તમને અહીંયા જોવા મળે છે ઇમેજ એક્સપોર્ટ કરીને, એક્સપોર્ટ ઇમેજ. તો એના ઉપર ક્લિક કરવાની છે. હવે અહીંયા ઘણું બધું ઓપ્શન મળશે, તો અહીંયા આપણને કસ્ટમ ઉપર ક્લિક કરવાની છે. આ જે કસ્ટમ દેખાય ત્યાં આપણે અડવાનું છે, આ તીરના આઇકન ઉપર. અહીંયા હવે અહીંયા તમારે નીચે દેખાય છે સાવ નીચે આ અલ્ટ્રા, તો એના ઉપર ક્લિક કરી દેવાની છે. પછી અહીંયા સેવ ટુ ગેલેરી કરી દેવાનું છે, એટલે આ આપણું થંબનેલ ગેલેરીમાં શો થઈ જશે. તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું થંબનેલ બન્યું છે. જો કાંઈ આપણે વધારે એડ નથી કર્યું, અને થંબનેલની ક્વોલિટી પણ તમે જોઈ શકતા છો. જો ટેક્સ બેક્સ જો HD ક્વોલિટીમાં ડાઉનલોડ થયું છે. જો આ બધા થંબનેલ છે, આપણે ફોટા લગાડ્યા હતા. તો હવે મિત્રો તમે થંબનેલ બનાવતા શીખી ગયા છો, અને તમને સમજાઈ ગયું છે કે કેવી રીતે થંબનેલ બનાવવું છે અને થંબનેલનું શું મહત્વ છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો, અને તમારે કંઈ પણ સવાલ હોય તો નીચે તમે કમેન્ટમાં પૂછી શકો છો. અને આવા જ વિડીયો ગુજરાતી ભાષામાં જોવા માટે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. હવે મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધીમાં જય હિન્દ.